ગાઈસ ફાઇનલી આપણે ઊંડા કાશ્મીર પહોંચી ગયા છે જે આપણો રામાપીરની મેન જન્મભૂમિ એટલે કે જ્યાં જન્મ થયો હતો ત્યાં પહોંચી ગયા છે ગાઈસ. ત્યાં ફાઇનલી આવીએ છીએ. ગાડી આપણે ત્યાં પાર્ક કરી દીધી છે. તો હવે જવાનું છે આપણે અંદર. તો ગાઈસ અહીંયા જન્મભૂમિ હતી. તો હવે જવાનું છે આપણે અંદર દર્શન કરવા. તો અંદર જઈશું. ગાઈસ ફાઇનલી હવે અંદર જવાનું છે આપણે દર્શન કરવા. મંદિરે આવી ગયા છે. તો અંદર જવાનું છે નહીં અશોક? તો સાહિલ મેં જવાનું આપણે દર્શન કરવા. તો ગાઈસ હવે જવાનું છે અંદર દર્શન કરવા. ફાઇનલી અંદર આવી ગયા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મંદિર બહુ સરસ છે. તો ગાઈસ અંદર છે ને જે એમનું બાળપણ હતું એનું બધું અહીંયા છે. દર્શન થઈ ગયા છે. સાહેબ નીચે બેસા અને અમારા 3 મિત્રો વાતો કરો. હવે દર્શન કરી નીકળીશું બહાર. તો આગળ તમે જોતા રહેજો. તો ગાઈસ હજુ અમારે રમવાનું બાકી છે. તો જવાનું છે રમવા માટે. હવે બહારની તરફ નીકળીશું. ગાઈસ કોડોલો આ બાજુમાં છે. તો ગાઈસ અમે હે ને અહીંયા બીજી વખત આવ્યા છે. પહેલી વખત આવ્યા તો અમે બાઇક લઈને આવ્યા હતા. તો ગાઈસ અમારો આ બીજી વખત છે. તો ગાઈસ પેલી બાજુમાં ને ભોજન સમારંભ એટલે કે જમવાનું ત્યાં હોય છે. ના આ બાજુ ગાઈસ આ બાજુમાં મંદિર છે. તો હવે જવાનું છે આપણે એ બાજુ. તો આગળ હું તમને બતાવતો રહીશ. તો આગળ તમે જોતા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. તો હવે જમવા બેસી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે જમવાનું. મગનું બટાકાનું શાક ને રોટલી. તો હવે કરવાનું છે ચાલુ. નહીં સાહેબ ચાલુ કરવાનું ના જમવાનું. તો હવે જમી લઈશું. ગાઈસ ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. તો જમી લીધું છે. તો હવે જવાનું છે આપણે બહારની તરફ. નહીં સાહેબ જવાનું છે ને આપણે હવે. તો ગાઈસ સાહેબે જમી લીધું છે. તો હવે જવાનું છે અમારે બહાર. હવે જઈશું. તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. જમી પણ લીધું છે ગાઈસ. તો મંદિરની બહાર આવી ગયા છે તમે જોઈ શકો છો. હવે અહીંયાથી દર્શન કરીને અમારે સીધું જવાનું છે રણુજા એટલે રામદેવરા. એટલે ત્યાં જઈને હોટલ રાખીશું. ત્યાં થોડોક રેસ્ટ કરશું 5-10 મિનિટનો. પછી નહીં તો સીધા અમે જવાનું છે મંદિરે. તો હવે અહીંયાથી મસાલો ખાશું પછી જઈશું. તો હવે અહીંયાથી અમારો બીજો બ્લોગ થશે. તો આગળ જોતા રહેજો.